કે ગોઠલીમાંથી આંબો થાય ને આંબામાં પાછી ગોઠલી થાય. હા આ નિયમ કહેવાય ને. નિયમ હા. હવે પરમાત્માએ પેલા મારું જીવન હતું એ મને બહુ વાલ મળ્યો બધેથી. હા એટલો બધો કરુણા આમથી સામે કાકી કે માં કે ડોશીમાં ગમે એ હોય ને હા થયું હા એટલે ઘણો સમય એમાં પસાર કર્યો. હા પછી એમ કરતા કરતા હું આવડા લેવલમાં આવ્યો. હા એટલે ચિત્તની વૃત્તિનો લય થાવો હા અને થઈ ગયો એટલે મને જન્મ થઈ શકે નહીં. હા આ નિયમ છે, સમજી ગયા? હા 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 નિયમ છે. હા એટલે એને મને આમ હું તમે અત્યારે કેમ વાતો કરી છે હા આવી જ રીતે હું અને મારી અંદર જવાબ દેવા વાળો પ્રશ્ન કરવા વાળો બે ચાલુ જ હોય. હા આ મારી શરૂઆત હતી ત્યારે. બરાબર. ચિત્તનો લય થયા પછી. અચ્છા પછી આ વાતું ચાલુ હોય. હા એટલે એ પ્રેરણા આપે ને કઈ ને કઈ માર્ગદર્શન એમ. હા ઈ રીતે વાત ચાલુ. એટલે મેં એને મને કીધું કે તારે જન્મ લેવો પડશે. હા તો એ નિયમ છે તોય તમને શું કામ કીધું? એટલે મુદ્દો શું છે એને હું નિયમ આ નિયમ તો આપણે નથી જાણતા ને. હા આપણને તો ન્યા સુધીની ખબર હતી કે ચિત્તની વૃત્તિનો લય થાય એટલે જન્મ થાય નહીં. હા સમજાઈ ગયું? હા એ સમજાઈ ગયું પણ એને તો હું કામ આગ્રહ રાખ્યો તમને? હવે એના નિયમમાં એમ હોય હા કે મેં આ બધાને નામની જાગૃતિ કરી એટલે મારે આવવું પડતું હોય. એ પાછો બીજો નિયમ હોય. હા સમજાઈ ગયું? હા હા હા. એટલે અમારે બહુ આમાં ચળવળ હાલી. એટલે મેં એને એમ કીધું કે આ જન્મ મારે લેવો મંજૂર છે પણ મને આ જન્મમાં જે માતા મળીને માતા મળવી જોઈએ ત્યાંથી અમારો ડખો પૂર્ણ થયો. સમજી ગયા? પછી આગ્રહ નો રાખ્યો એને? ના, પછી ઈ વાત એક કપાઈ ગઈ. પછી શું થયું કે સત્ય ચિત્તની વૃત્તિ લઈ થઈ એટલે હું આવું અસ્તિત્વ રહ્યું નહીં. સમજાઈ ગયું? એટલે તોય મને સંશય રહેતો હતો એમાં કે સત્ય આવું છે જેમાં હું ન હોઉં પણ સત્યમાં કાંઈ ન હોય એ પછી ખબર પડી. એટલે મને અંદરથી હુકમ આવ્યો કે સત્ય જાણ્યું એને કદાચ ધ્યાન લગાડી દે, નજર નાખી ધ્યાન લાગી જવું દે. એટલે લાગી ગયું. એટલે લાગી ગયો ને એમાં હું બહુ દુઃખી થયો. એટલે ચોક મને એને પાડી દીધો. એટલે મેં એને પાડ્યો કે મારા સાનિધ્યથી મારા અવાજથી અધિકારી હોય એને અંતર્મુખ થઈ જાય, સાધના મળી જાય. એટલે એને પાડ્યો. એટલે એ અમારો દેર ભોજાઈનો સંબંધ હતો. એકવાર એ મારી મસ્કરી કરે, એકવાર હું એની મસ્કરી કરો. એટલે એ કાર્યક્રમ પૂરો થયો. બરાબર. હવે ત્રીજો કાર્યક્રમ અમે બે દોસ્તી મૂકી દીધી. શા માટે કે બે નથી, એક છે. હા બસ ઈ જ મારો પ્રશ્ન ન્યા જ આવ્યો કે તમે બે સાંભળો. એક એટલે મને ખબર પડી ગઈ કે આ કાંઈક ન કરી શકે. અને એને ખબર પડી ગઈ કે આ બધું કરી શકે. હું એનો નામનો અલગ જગાવું છું ને એટલે કયો કે એને મને મુક્ત કરી દીધો, મેં એને મુક્ત કરી દીધો. હવે અમારે કોઈ જાતનો ઝઘડો નહીં કારણ કે મારે એની પાસે કાંઈ અપેક્ષા નથી. એટલે મારે ક્યાં પ્રશ્ન રહ્યો. અને નાજીએ આ વાત ઉપર ખુલાસો કર્યો કે બે હાથ અને મારા લઉં તો તારી ખુદાઈ દૂર નથી. હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. એટલે અમે હવે બે એક હોય કે આ ભાષા છે એટલે બે થવું પડે. સમજાઈ ગયું?
હા ભાષામાં બે છો, બાકી આમ તો એક જ તો છે. એ મને કઈ ન કરી શકે, હું એને કઈ ન કરી શકું. હા વરસાદનું બિંદુ સીધું સાગરમાં હમાઈ ગયું. હા બરાબર. એટલે સાગર ધારણ થઈ ગયું, પોતાનું અસ્તિત્વ ભૂલાઈ ગયું. હા બરાબર બરાબર. એટલે મારે તમારે ભાષાનો વ્યવહાર હોય એટલે હું અને તું થવું પડે. અને આ જગત આઈને ભાષાના વ્યવહારમાં મજા કરાય. બરાબર. હા તો તમે આ જે બે હતા, ઝઘડો થતો હતો ને ઓલું કરતો, તઈ બે હતા કે તઈ હોય તો એક જ? હા હવે એની ચિંતા નથી. એ કદાચ મને બધાને જેટલા નામ જગાયું છે ને એટલા મુક્ત કરવા માટે મારે અનંતવાર જન્મ લેવો પડે તો મને એની દરકાર નથી. બરાબર. કારણ કે ફેસિલિટી એને આપવાની છે ને. હે ફેસિલિટી બધી જ આપે છે, મારે તો કઈ કરવા પણ નથી. તમારે કઈ કરવા પણ છે નહીં. બરાબર છે. એને મંજૂર કર્યું કે આ માણસને આ ધંધે લગાડ્યો એટલે કઈ ઉપાડી કરે નહીં. સમજાઈ ગયું? કારણ કે હું અને તું જોડાણો ને, વ્યક્તિ આપણે જોડાણા ને, એટલે ભાવ, લાગણી, સંબંધ, આ બધા સંબંધો એની પાછળ હોય. હરખ, શોખ, સુખ, દુઃખ. અને ઓલો જો હું મસ્ત ટાઈમ પડી ગયો હોત તો આવો કોઈ સંબંધ હોત નહીં. અને ત્યારે એને એ રીતે કામ કરવું પડત કે ખાલી મારો દર્શન કરીને હેઠો ઉતર્યો એટલે એ મુક્ત થઈ ગયો. હા બસ જો આ એનો સિદ્ધાંત. બરાબર. નકર હું પડ્યો હોત ને એમને ઓઢીને તો એ ખાલી ઓઢેલા ના દર્શન કરત ને, એ બારનો મારો દરવાજો મૂકે એટલે મુક્ત થઈ ગયો. મુક્ત થઈ જાય. કારણ કે આમાં બે ભેરા છે. આ શરીરમાં પરમાત્મા અને પ્રકૃતિ ને વ્યક્તિ, આ ત્રણ વસ્તુ ભેળી છે. મેં વ્યક્તિનો લાભ લઈ કરી નાખ્યો. હવે રહ્યું હું પ્રકૃતિ ને પરમાત્મા. અને બે અક્રિય છે. બરાબર. આ દેહ વિયો જાય તો એ પ્રકૃતિ વહી જાય. હા અત્યાર સુધી જે પ્રકૃતિ હતી વ્યક્તિ તરીકે ગતિ કરતી હતી ને, હવે એ વ્યક્તિથી મુક્ત થઈ એટલે પ્રકૃતિનો ધર્મ બજાવે પણ એ મને સ્પર્શ કરી શકે નહીં. અને ભગવાનમાં કોઈ ધર્મ છે નહીં. બસ જો આમ ન હોત તો આમ હોત. બરાબર. સમજી ગયા? હા બસ. અને એ ભગવાન છે, ગમે એવું કામ હોપે ને આપણે કરવાનું, આપણે ક્યાં રક્ષોક છે. બરાબર છે. આપણે કઈ અડતું તો છે નહીં પછી તો. સમજી ગયો. કારણ કે હું હોઉં તો મને હરખશોખ થાય ને હું સફળ થયો નહીં એમ. હું નથી તો મને હરખશોખ શું છે. બરાબર. અને છતાં પાછો મોકલે મને કઈ વાંધો નથી. ઈ મોકલે તો જ તમારે આવવાનું થાય, બાકી તમારી ઈચ્છાથી તમારે આવવાનું થાય એવું ન હોય. નહીં, આમાં બે રીત છે સાહેબ. કે એક મારું સૂક્ષ્મ શરીર આમાં વીચે પોલાણમાં, આકાશમાં, અને તમારી કોઈ પણ મૂંઝવણ એ હલ કરે. સમજાઈ ગયું? એક ઈ રીત છે અને એક આ રીત છે. બસ પાછું આવીને. હા. એ નિર્ણય તો ઓને લેવાનો છે, તમારે નહીં. એ સૂક્ષ્મ શરીરથી મદદ કરવી કે પાછું શરીર લઈને આવવું એ નિર્ણય કોણ લે? નહીં, એ મારા પોતા ઉપર જ. જો મારું આ કર્મ મને આ કર્મ મારે ભોગવવાનું હોય તો બોલવું આપે, તો શરીર લઈને આવવું પડે. અને જો એમને અવ્યક્તપણે થતું હોય તો મારું સૂક્ષ્મ શરીર તમારા બધાને મુક્તિ પ્રદાન કરી દે. બરાબર. આ બે રીત છે મારા માનસમાં. બરાબર. એટલે પ્રત્યક્ષ છે એમ. બરાબર. બરાબર.
અને ઈ રામતીર્થે કીધું खुशहूं मैं उसी में जिसमें तेरी रजा है यूं ही बीवावा और यूं ही बीवावा। મારે હરખ શોખ વ્યક્તિ જ નથી તો ફરિયાદનો પ્રશ્ન ક્યાં છે સાહેબ? હા બરાબર છે બરાબર. બસ તારા થાય તું કરી લે, મારા થાય હું કરી લઈશ. બરાબર. ખેલ કરવો છે પૂરો જ કરવો છે. બરાબર. બસ. ભલે આનંદ કરો ને શાંત થઈ જાઓ. હા ભલે.